જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત આઈડિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે તો કે ચણા અને રાયડાની જે ખરીદી કરવામાં આવી છે તેના વિશે છે તો કે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો વિડીયો છે તો કે છેલ્લે સુધી જરૂરથી જોજો। અને તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય। તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ચણા અને રાયડાની ખરીદી છે તો કે 23 માર્ચથી ચાલુ કરવાની છે તો કે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છે તો કે અત્યારે જે વરસાદને કારણે તેમાં છે તો કે વધારો કરીને 25 માર્ચ છે તો કે કરી દેવામાં આવી છે। એટલે કે કાલથી છે તો કે ચણા અને રાયડાની છે તો કે ખરીદી કરવાની શરૂઆત છે તો કે કરી દેવામાં આવશે। હજી પણ છે તો કે વરસાદની છે તો કે આગાહી આપવામાં આવે છે। હજી પણ છે તો કે આ તારીખ છે તેમાં છે તો કે બદલાવ પણ થઈ શકે છે। હવે સૌથી પહેલાં છે તો કે આપણે ચણાની વાત કરીએ તો ખેડૂત પાસેથી છે તો કે 1800 કિલો ચણાની છે તો કે ખરીદી કરવામાં આવશે। અને તેને આપણે મણમાં જોઈએ તો દરેક ખેડૂત પાસેથી છે 90 મણની છે તો કે ખરીદી કરવામાં આવશે। અને ત્યાર પછી છે તો કે આપણે ભાવની વાત કરીએ, ચણાના ટેકાના ભાવ છે તો કે રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તો કે 5875 રૂપિયા છે તો કે જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે પ્રતિ મણ દીઠ છે તો કે 1175 રૂપિયા છે તો કે રાખવામાં આવ્યા છે। ત્યાર પછી હવે આપણે જોઈએ કે ચણા માટે છે તો કે 2,59,000 ખેડૂતોએ છે તો કે રજિસ્ટ્રેશન કરાવેલું છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે ચણા માટે છે તો કે કુલ 165 કેન્દ્રો છે તો કે ખરીદી માટેના છે તો કે રાખવામાં આવ્યા છે। અને ત્યાર પછી હવે આપણે રાયડાની વાત કરીએ તો ખેડૂતો પાસેથી છે તો કે 2500 કિલો રાયડાની છે તો કે ખરીદી કરવામાં આવશે। એટલે કે 125 મણની છે તો કે ખરીદી કરવામાં આવશે। ત્યાર પછી આપણે ભાવની વાત કરીએ તો રાયડાના ટેકાના ભાવ છે તો કે પ્રતિ ક્વિન્ટલ છે તો કે 6200 રૂપિયા છે તો કે જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે પ્રતિ મણ દીઠ છે તો કે 1240 રૂપિયા છે તો કે જાહેર કરવામાં આવ્યા છે। ત્યાર પછી આપણે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રાયડા માટે છે તો કે કુલ 37,000 ખેડૂતોએ છે તો કે રજિસ્ટ્રેશન કરાવેલું છે। અને ત્યાર પછી આપણે કેન્દ્રોની વાત કરીએ તો રાયડા માટે છે તો કે કુલ 60 કેન્દ્રો છે તો કે ખરીદી માટેના રાખવામાં આવ્યા છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ખરીદી માટેની છે તો કે જાણ તમને SMS દ્વારા અથવા તો ફોન દ્વારા છે તો કે જાણ કરવામાં આવશે। જ્યારે તમારો વારો આવે ત્યારે છે તો કે તમારે જે ફોર્મ ભર્યું હોય તેની પ્રિન્ટ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે છે તો કે તમારે ત્યાં જથ્થો લઈને હાજર રહેવાનું રહેશે। તો આ હતી ચણા અને રાયડાની ખરીદી માટેની છે તો કે માહિતી। આવા જ વિડીયો જોવા માટે છે તો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા છે તો કે ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો। તો મળશું હવે આપણે એક નવા વિડીયોમાં।